2 દિવસ પછી એ લોકો ઘરના અને જમીનના કાગળિયા માંગશે, જે આપણી પાસે નથી બેન. કંઈ પણ કરીને બેન એ કાગળિયા ગોતવા પડશે, નહીંતર આ બધી જ પ્રોપર્ટી એ લોકોના નામે થઈ જશે. તમે તમારી આખી જિંદગી તમારા ભાઈના છોકરાને ઉછેરવામાં કાઢી, પણ કાલે કાગળિયા જોશે બેન. હા એ ગબી કુંડ મળી સોના પંચમાં પાઘડી પીંખાય ના, 500 પંચમાં પાઘડી પીંખાય ના, 500 પંચમાં પાઘડી પીંખાય ના, જોજો ગોગા મારું ફાળ્યું ફેદાય ના. સતના ત્રાજવામાં જૂઠ નમી જાય ના, સતના ત્રાજવામાં જૂઠ નમી જાય ના, જોજો ગોગા મારું ફાળ્યું ફેદાય ના. ઓ જોજો ગોગા મારું ફાળ્યું ફેદાય ના. કાલે ફેંસલો થઈ જશે. મેં તો પૂરેપૂરી રકમ તમારા ભાઈને આપી દીધી છે. હવે એ નથી તો હું શું કરું? જોઈએ છે. હવે કાલે જમીનની ફાઇલ આવી જશે, પછી તમને ખબર પડશે કે તમે બધા જ ગાંડા છો. કે ગોગા હોંભળે ના, જેના ઓગણ લીલા ઝાડની સોયાન, જેના ઉમર માવતરની માયા હોય, જેના ઘરના ખૂણામાં તારા જેવા દેવનો દીવો ન દીવાની જાગતી જ્યોત હોય, એનો ઓગળો એનો ઉમરો એને એ ઘર કરમ વાળું કહેવાય. પણ ગોગા જેણે નોના નોનપણમાં માવતરની માયા ખોઈ હોય, જેને હંતોકનો સોયો 1200 ગૌ નજર નોખતોય જોવા મળતો ના હોય, એવી વેળાએ હવાર ખાઈને હોજનું ઠેકોણું ના હોય, તે પડે જગત ગોદડા ગોઠ વળાવતો વાળવી પડશે. પણ એવી વેળાએ જેણે તારા જેવા દેવની દિવેટ હમું લમણો વાળીને વખાનું એક એક ડગલું કાપ્યું હોય, ના ઉમરાની વેળા જરૂર મારો ગોગો ફેરવશે ખમા તન બાપો. સોના પંચમાં આબરૂ લેવરાય ના, 500 પંચમાં પાઘડી પીંખાય ના, જોજો ગોગા મારું ફાળ્યું ફેદાય ના, જોજો ગોગા મારું ફાળ્યું ફેદાય ના. આ એકે પેપરમાં તમારી સાઈન નથી. તો શું મારું નામ ગાયબ થઈ ગયું? આ જમીનનો માલિક તમારો ભાઈ રમેશ નથુ છે.
કળા કર્મ કરી જે વેટણો એને કંઠેરના કોટા વાજા વગર રહેતા નહીં કે પસ આંખમાં લાલાશ બાળીને તો જગત આખું હગું થાય છે પણ જે દાળ આંખમાં ભીનાશતી તન દાળ મારા ગુગાએ અમી નજર રાશીને મારા નેવ નારણ માડીને સુખડી ઘડી લાયો છે દુઃખની ઘડીને દોટ મેલાઈને દૂર મેલી છે એવો મારો નાથ ગંગાનો પ્રભુ ગોગો મારું માને બા જગને જોતા રાખે ગોગા ધાર્યું તે કીધું જગને જોતા રાખે ગોગા ધાર્યું તે કીધું ધન્ય ગોગા ફાળ્યું ફેદાવા ન દીધું હો 500 ના પંચમાં પાઘડી પીંખાયના 500 ના પંચમાં આબરૂ લેવરાયના જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના હો જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના બે દિવસ પછી એ લોકો ઘરના અને જમીનના કાગળિયા માંગશે જે આપણી પાસે નથી બેન કંઈ પણ કરીને બેન એ કાગળિયા ગોતવા પડશે નહીતર આ બધી જ પ્રોપર્ટી એ લોકોના નામે થઈ જશે તમે તમારી આખી જિંદગી તમારા ભાઈના છોકરાને ઉછેરવામાં કાઢી પણ કાલે કાગળિયા જોશે બેન સોના પંચમાં પાઘડી પીંખાયના 500 ના પંચમાં પાઘડી પીંખાયના 500 ના પંચમાં પાઘડી પીંખાયના જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના સતના સતના ત્રાજવામાં જૂઠ નમી જાય ના જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના હો જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના કાલે ફેંસલો થઈ જશે મેં તો પૂરેપૂરી રકમ તમારા ભાઈને આપી દીધી છે હવે એ નથી તો હું શું કરું જોઈએ છે હવે કાલે જમીનની ફાઇલ આવી જશે પછી તમને ખબર પડશે કે તમે બધા જ ગાંડા છો કે ગોગા હોંભળે જેના ઓગણ લીલા ઝાડની સોયાન જેના ઉમર માવતરની માયા હોય જેના ઘરના ખૂણામાં તારા જેવા દેવનો દીવો ન દીવાની જાગતી જ્યોત હોય એનું ઓગળ
માતન બાપો આ એકે પેપરમાં તમારી સાઈન નથી. તો શું મારું નામ ગાયબ થઈ ગયું? આ જમીનનો માલિક તમારો ભાઈ રમેશ નથુ છે. જાળામાં કળા કર્મ કરી જે વેટણો એને કંઠેરના કોટા વાજા વગર રહેતા નહીં કે બસ આંખમાં લાલાશ બાળેલી તો જગત આખું હગું થાય છે પણ જે દાળ આંખમાં ભીનાશતી તન દાળ મારા ગુગાએ અમી નજર રાશીને મારા નેવ નારણ માડીને સુખડી ઘડી લાયો છે દુઃખની ઘડીને દોટ મેલાઈને દૂર મેલી છે એવો મારો નાથ ગંગાનો પ્રભુ ગોગો મારું માને ધન્ય ગોગા ફાળ્યું ફેદાવાન દીધું